ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ સમાચાર મળી રહ્યા છે। આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા। જો કે આ અકસ્માત થયો તેના કારણે એક ટ્રક ચાલક પણ પરેશાન છે। એક ટેન્કર કે જે અહીંયા ફસાયેલું છે ત્યારે ટેન્કર માલિક ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। બ્રિજ પર લટકી રહેલા ટેન્કર માલિક રમાશંકર પાલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે આણંદ અને વડોદરામાં ધક્કો ખાઈ રહ્યું છે। રમાશંકર તરફથી આ નિવેદન આપવામાં આવ્યું। અંકલેશ્વરથી છેલ્લા 4 દિવસથી આવી રહ્યું છું તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે। મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર જ નથી, જેના કારણે તેઓ અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે। ટેન્કર પર 40 લાખની લોન લઈ રાખી છે। હવે અહીંયાથી ટેન્કર કોઈ ઉતારનાર નથી અને તેઓ 85,000નો હપ્તો પણ દર મહિને ભરી રહ્યા છે। अब ऊपर वाले की दया है भाई, जो हमको बचा लिया, क्योंकि 60 फीट के अंदर में मतलब ये पिल्लर से लेके वो पिल्लर तक जितने थे सब के सब गिरे, सिर्फ उसमें अकेला मैं ही बच गया। अब ऊपर वाले की दया से ऊपर वाले ने हमको बचाया, कैसे बचे ये हम नहीं बता सकते। अब क्या आशा रखते हो प्रशासन से? सर प्रशासन से यह अनुरोध है कि हमारा गाड़ी वहाँ से निकलवा दे, क्योंकि हमारा भी सामान भी उसी में पड़ा है सब। क्या कैसे अभी मैं गांव से आया, अपना गाड़ी निकल जाए तो अपना भी रोजी रोटी चले, घर परिवार चले। सर यही अनुरोध है प्रशासन से अपना। પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ પર જે રીતે દુર્ઘટના ઘટી અને 21 જેટલા લોકો હતા તેમના મોત થયા, હજુ પણ જે આણંદ સાઈડનો છેડો છે કે જ્યાં ટ્રક લટકી રહી છે એ ટ્રકના માલિક રમાશંકર પાલ આપણી સાથે છે। કઈ પરિસ્થિતિમાંથી હાલ તેઓ પસાર થઈ રહ્યા છે તે તેમની સાથેથી જાણીશું। શું કહેશો રમાપાલજી, કઈ રીતે આ ટ્રક છે ત્યાં ફસાઈ રહી છે, હજુ પણ ટ્રકનો કોઈ નિકાલ નથી આવ્યો, હજુ પણ એ છેડા પર લટકી રહી છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલીમાં સાહેબ એવું છે, મારી ગાડી જે છે ઈએમઆઈ ઉપર છે। હવે 10 દિવસ થઈ ગયા છે। પ્રશાસન से અપેક્ષા રાખું કાઢીને આપશે, કેમ કે મારો બેંકવાળો હાથે ફસાયો છે। બેંકવાળા કહે ઈએમઆઈ તો તમારે કન્ટિન્યુ રાખવું પડશે અને તમે સિવિલમાં જશો। અને ઇન્સ્યોરન્સવાળા મને એવું કીધું કે ગાડી તમારી હજુ કશું થયા નહીં એટલે વીમો કઈ રીતે પાસ કરીને આપવું નહીં। મારી ગાડી બંને બાજુથી અટકેલી છે, હવે શું કરવા, એટલે કાઢીને આપે છે તો મારું કામ ચાલુ થઈ જાય। શું કહેશો, ક્યાં ક્યાં ધક્કા ખાઈને આવ્યા? કારણ કે બંને બાજુ તમે ધક્કા ખાધા। પહેલાં પીઆઈ હાથે વાત થતી હતી, પછી પીઆઈ સાહેબ મને 4 દિવસ પછી કીધું કે તમે આરએમબી ટીમ છે એ તમારે રેસ્ક્યુ કરી આપશે। નીચે રેસ્ક્યુનું કામ ચાલતો હતો। એના પછી છેલ્લા 3 દિવસથી આપણે આરએમબી ટીમ માટે મારે કોન્ટેક્ટ નથી દેતા। પછી હું આણંદ કલેક્ટર સાહેબ પાસે જઈને આવ્યો, અસિસ્ટન્ટ કલેક્ટર મને મળ્યું, પણ એને અરજી આપી, સાહેબને કીધું કે સાહેબ આવું છે। એ મને એવું કીધું કે હું બધી રીતે પ્રયાસ કરી લીધું છે, હવે એલએનટીની ટીમ આવીને ગઈ ને આર્મી એ બધા મને કીધું કે આ બધા એજન્સીએ જોઈ લીધું છે, તો કન્ડિશન લાગતા નહીં કે તમારું ટેન્કર નીકળે। એમ કે સાહેબ તમે લખીને આપી શકો છો કે મારી કન્ડિશન, મારી ઈએમઆઈ બ્રેક થાય, મારો વીમો પકાવીને આપે। મારો તો હજુ કંઈ મોટો તો છું નહીં સાહેબ, મારા પાસે 3-4 ગાડીઓ છે, પછી મારે કઈ રીતે એને કરવું એ કે હવે નવું બ્રિજ ટેન્ડર પાસ થાય કદાચ ત્યારે જોઈશ। કોની પાસે ગયા હતા? તંત્ર શું કર્યું છે? છેલ્લો જવાબ તંત્રનો શું મળ્યું? છેલ્લો જવાબ મને કંઈ સારું નહીં મળે કે જોઈશ, હવે કંઈ તમારા લાગતા નહીં ઉતરી જાય એવું કહે છે મને, કે રિસ્કી છે કાઢવાની। હવે શું આશા રાખી છે તંત્ર પર? કારણ કે આશા રાખું કે તંત્ર મને મારી ગાડી કાઢીને આપી દે તો સારું, મારું કામ ચાલુ થઈ જાય, નહીં તો નીચે નદીમાં પડી જાય તો મારો વીમો પાકશે। બિલકુલજી, આ હતા રમાશંકર પાલ ને તેઓ આશા રાખી રહ્યા છે, કારણ કે આણંદ અને વડોદરા બંને જિલ્લાઓની ઓફિસે તેઓ ધક્કા ખાઈને થાક્યા છે। છેલ્લા 10 દિવસથી ગાડી છે તેની તેજ પરિસ્થિતિમાં છે, તેના કારણે તેમનું જે ઈએમઆઈ છે તે પણ હાલ તેમને ભરવું મુશ્કેલ પડી રહ્યું છે। સાથે સાથે જો જે ગાડી છે તેને નીચે પાડવામાં આવે તો ચોક્કસથી તેમનું ઇન્સ્યોરન્સ પણ પાસ થઈ શકે, પરંતુ ગંભીરા બ્રિજ તંત્રની બેદરકારીના કારણે આ પડ્યો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકો તેમજ વાહનો છે તે તેમાં હોમાઈ ગયા। આજે રમાશંકર પાલ છે તેઓ પોતાનું વાહન કઢાવવા માટે બંને જિલ્લા તરફ આટા મારી રહ્યા છે, તેમ છતાં પણ તેમની સમસ્યાનો નિકાલ નથી આવ્યો। આજે પણ તેઓ આશા રાખી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કે જે ટ્રક છે તે તેમનો બહાર કાઢવામાં આવે, જેથી કરીને તેમની જે રોજી રોટી છે તે ચાલી શકે। કેમેરામેન નિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।